તિલકવાડા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિમણૂક 16માંથી 13 બેઠકો જીતી ભાજપે બનાવ્યું બોર્ડ। તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે પિયુષકુમાર બારિયાની નિયુક્તિ કરાઈ। ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી અને નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીના પરિણામો જાહેર થતા તિલકવાડા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 13 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા હતા। સાથે જ તાલુકાની 3 જિલ્લા પંચાયત બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો। આ પરિણામો જાહેર થયા બાદ આજે તારીખ 23ના રોજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેના ભાગરૂપે તિલકવાડા તાલુકા પંચાયત ખાતે તિલકવાડા મામલતદાર મનીષ આર્યા, તાલુકા વિકાસ અધિકારી નીરજ વસાવા તથા તાલુકા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નિયુક્તિ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મમતાબેન તડવી તથા ઉપપ્રમુખ તરીકે પિયુષકુમાર બારિયા, કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ ભીલ અને દંડક તરીકે હસમુખભાઈ બારિયાની નિયુક્તિ કરવામાં આવી હતી। આ નિયુક્તિ જાહેર થયા બાદ કાર્યકર્તાઓ દ્વારા તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપીને અને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। નમસ્કાર। આજરોજ તિલકવાડા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં આજે ગુજરાત પ્રદેશ દ્વારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ જે કંઈક નામ અમને સૂચવેલ હતા મેન્ડેટમાં અને જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ દ્વારા અમને જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી મમતાબેન તડવી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પિયુષભાઈ લક્ષ્મણભાઈ બારિયા, કારોબારી અધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ મંગાભાઈ વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ અર્જુનભાઈ ભીલ અને દંડક તરીકે શ્રી હસમુખભાઈ કાંતિભાઈ બારિયાની આજરોજ તિલકવાડા તાલુકા પંચાયતમાં એમની વરણી કરવામાં આવી છે। સૌને મારા નમસ્કાર। આજે પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી, તેમાં હું પ્રદેશ સંગઠન જગદીશ વિશ્વકર્માજી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠન અને તમામ તિલકવાડા તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને મારા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સૌ આપણે સાથે મળીને આ વિકાસના કાર્યમાં આગળ વધીશું અને સૌ જનતાનો આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું। જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમારા નામની વરણી કરવામાં આવી અને બધા સભ્યો સાથે મળી અને આજે મને પ્રમુખ તરીકે અહીંયા જાહેર કરવામાં આવી છે, ત્યારે હું તમામનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।